હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે અમે સોમનાથથી બરોડા જવા માટે નીકળ્યા. અહીંયા વેધર એટલું મસ્ત થઈ ગયું છે. પૂરી રાત વરસાદ પડ્યો, અત્યારે પણ એટલો બધો વરસાદ છે. અમે લગભગ હમણાં સોમનાથથી જુનાગઢ સુધી આવી ગયા છે, પણ ફૂલ વરસાદ છે બધી બાજુ. તમે વેધર જુઓ તો એકદમ એમ હિલ સ્ટેશન જેવું વેધર થઈ ગયું છે. સોમનાથમાં વરસાદને કારણે છે ને એટલી બધી ભીડ નથી, તો દર્શન પણ એટલા મસ્ત થયા, શાંતિથી થયા. સોમનાથમાં છે ને છેતરપિંડી જેવું કશું નથી, નહીં? તો ત્યાંના લોકો એટલા બધા સારા છે, એટલું સસ્તું આપે છે, બિલકુલ બાર્ગેનિંગની જરૂર નહીં. નળિયેર, મકાઈ બધું જ ઓછા ભાવે અને ખૂબ જ સરસ. 70 રૂપિયાનું એટલું મોટું નારિયેલ, જેમાં 2 ગ્લાસ પાણી 2 ગ્લાસ જેટલું પાણી હતું અંદર. મસ્ત નારિયેલ હતું. એ જ નારિયેલ આપણે ગોવામાં લેવા જઈએ તો આરામથી 200-250 રૂપિયા લઈ લે લોકો. સૌરાષ્ટ્રના જેતપુર, સોમનાથ, કેશોદ આ બધા જ વિસ્તારોની અંદર ખેડૂતોને મગફળીના ખૂબ જ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. મગફળીના ઢગલે ઢગલા ખેતરની અંદર પલળતા પણ જોયા છે. આમ ખેડૂતોને ભારે નુકસાન અને ભારે તબાહી જોવા મળી છે. ભોલેનાથના આશીર્વાદ લઈને ફાઇનલી અમે હવે બરોડા જવા નીકળ્યા છે.